તો આ સાથે જ રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા છે રાહતના અને મોટા સમાચાર, કારણ કે હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી હવે આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। આગામી 2-3 દિવસ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પહોંચી શકે છે। આ સાથે મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરી ભાગથી રાજસ્થાન થઈ ઉત્તર ગુજરાત તરફ એક ટ્રફ સક્રિય થયું છે। ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું, ત્યારે 29 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે જ આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, સંઘ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। આ સાથે યલો એલર્ટ આપ્યું છે। બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। દરિયામાં ઊંચા મોજા અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો કાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ। અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તેની સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ। સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आज मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र के कुछ और हिस्सों, तेलंगाना और उड़ीसा के बाकी हिस्सों तथा छत्तीसगढ़, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है। अगले 2-3 दिनों में मानसून अरब सागर के उत्तर अरब सागर और गुजरात के कुछ हिस्सों, महाराष्ट्र और छत्तीसगढ़ के कुछ हिस्सों तथा मध्य प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल है। તો હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ વ્યક્ત કર્યું ભારે વરસાદનું અનુમાન। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી 25 જૂનની વચ્ચે રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે। તેની સાથોસાથ 29 જૂનથી 7 જૂનની વચ્ચે રાજ્યભરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। 28-29 જૂનની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે, જેને લઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના ઝાપટા વરસી શકે છે। ગુજરાતની સાથોસાથ મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ પૂર આવે એટલો વરસાદ વરસશે। અલનીનો અંગે અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલનીનોની મજબૂત અસર જોવા મળી શકે છે। 28 જૂને કે 29 જૂને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। એ સિસ્ટમના લીધે ત્યાંનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગો સુધી આવવાની શક્યતા રહેશે। એટલે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તો આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ ગોંડલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે। તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદને લઈને રસ્તાઓ પાણી થઈ ગયા। તો ગોંડલ પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટા બાદ વરસાદની શરૂઆત થઈ। આ સાથે જ ગીર સોમનાથના ઉનામાં પણ ધોધમાર વરસાદ। ઉના તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નાંદરખ ગામના ખેતરોમાં પાણી વહેતા જોવા મળ્યા। ઉમેજ, કાંધી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગીર સોમનાથમાં આગામી 3 કલાકમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે।
તો ઉમેશ ગાંધી સહિતના ગામોમાં હાલ વરસાદ છે. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. નાંદ્રખ ગામના ખેતરોમાં પાણી વહેતા જોવા મળ્યા. ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ગીર સોમનાથમાં આગામી 3 કલાકમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ખેતરોમાંથી પાણી વહેતા પણ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી થયા તો ખેતરો પણ પાણીથી તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. આ તરફ ડાંગ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. સાપુતારા, સુબીર સહિતના પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. જોકે સાપુતારામાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેને લઈને વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. તો ડાંગ જિલ્લામાં પણ બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. સાપુતારા, સુબીર અને ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ત્યારે સાપુતારામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તેવી શક્યતા જોવામાં મળી રહી છે.